કેમ છો મિત્રો? તો આજે સવારે ઉઠીને આપણે નીકળી ગયા હતા વોકિંગ કરવા માટે, કેમ કે જો દિવસની શરૂઆત થોડી કસરતથી થાય તો આખો દિવસ સારો જાય છે। ત્યારબાદ તૈયાર થઈને આપણે નીકળી ગયા ફેક્ટરી તરફ જવા માટે। આજે ફેક્ટરીમાં એક બહુ મોટું ડિસ્પેચ કરાવવાનું છે, તો ફેક્ટરીએ પહોંચીને આપણે સૌથી પહેલાં તો આજે જે ડિસ્પેચ કરાવવાનું છે તે બધી વસ્તુને તપાસવાનું ચાલુ કર્યું। ત્યારબાદ ઓફિસમાં પહોંચી આપણે મટીરિયલ ભરવા ગાડી આવે તે પહેલાં મટીરિયલ લિસ્ટ, ક્વોલિટી રિપોર્ટ અને બીજી જરૂરી માહિતી તપાસી, કેમ કે એકવાર ગાડી ભરવાનું ચાલુ થાય પછી આપણી પાસે કંઈ પણ ચેકિંગ કરવાનો ટાઈમ રહેતો નથી। એટલી વારમાં મટીરિયલ ભરવા માટે ગાડી આવી ગઈ હતી, તો આપણે હાઇડ્રાવાળાને કોલ કર્યો, કેમ કે આપણે આજે હોઇસ્ટ અને એન્ડ કેરેજ ડિસ્પેચ કરવાના છે, જે હાથેથી લોડિંગ કરવા પોસિબલ નથી। સવારે 10 વાગે કોલ કર્યા પછી છેક બપોરે 3 વાગે હાઇડ્રાવાળો આવ્યો, તો 3 વાગે આપણે લાગી ગયા પહેલાં બહાર રહેલા બધા એન્ડ કેરેજને લોડ કરાવવા માટે। અને ખરેખર મિત્રો, બપોરે 3 વાગે 40થી 45 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણા વર્કરનો જોશ જોઈને આપણામાં પણ એક થોડી નવી હિંમત આવી ગઈ। 3 વાગે ચાલુ કરીને લગભગ 5 વાગ્યા સુધીમાં આપણે બહારનું બધું મટીરિયલ ગાડીમાં લોડ કરી દીધું અને ત્યારબાદ ગાડીને આપણે અંદર ફેક્ટરીમાં લઈ લીધી। ત્યારબાદ ફેક્ટરીની અંદર રહેલું મટીરિયલ પણ ગાડીમાં લોડ કર્યું અને એક વખત ઉપર જઈને આપણે પણ બધું મટીરિયલ ચેક કર્યું। હજુ આ ફેક્ટરીમાં તમને જે પણ મટીરિયલ દેખાઈ રહ્યું છે તે બધું મટીરિયલ બીજી ગાડી આવે તો બીજી ગાડીમાં ભરીને આપણે આજે ડિસ્પેચ કરાવવાનું છે। જે 6 વાગે ચા આવી અને ચા સાથે આપણે એક ગાડીનું લોડિંગ કમ્પ્લીટ કરી દીધું। ત્યારબાદ હવે વારો હતો આપણી બીજી ગાડીનો। બીજી ગાડીમાં આપણે લગભગ 6 હોઇસ્ટ અને 2 સેટ એન્ડ કેરેજ અને એની સાથે 550 મીટર બસ બાર મોકલવાનો હતો, પરંતુ બીજી ગાડીની સાઇઝ આપણે ધાર્યા કરતાં નાની આવતા આપણે લોડિંગમાં બહુ જ મુશ્કેલીનો સામનો થયો હતો। આપણી બીજી ગાડીની સાઇઝ થોડી નાની આવતા આપણે નીચે હોઇસ્ટ અને એન્ડ કેરેજ અને તેની ઉપર સી ચેનલ લગાવીને આપણે તેની ઉપર બસ બાર લોડિંગ કરાવ્યો હતો। બપોરે 3 વાગે 45 ડિગ્રી તાપમાન। ત્યારબાદ બીજી ગાડીની સાઇઝ થોડી નાની આવવી અને બીજી ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી આપણા બધા જ વર્કરે ખૂબ જ આપણો સાથ સહકાર આપ્યો અને બીજી ગાડીને રાત્રે 10 વાગે લોડિંગ કરી અને બહાર જવા માટે રેડી કરી દીધી। તો આવી રીતે આજનો આપણો દિવસ સાંજે 7 વાગ્યાની બદલે રાત્રે 10 વાગે પૂરો થયો।